ગુડ મોર્નિંગ મિત્રો. ગઈકાલે મતલબ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ વિદ્યુત ભારના પ્રકારો, પછી વિદ્યુત ભારના ગુણધર્મો મતલબ કે પ્રોપર્ટીઝ, પછી કોઈ બી પદાર્થને કઈ રીતે તમે વિદ્યુત ભારિત કરી શકો એના અલગ અલગ રીતો, તમે ઘર્ષણની રીત, પછી પ્રેરણની રીત, પછી વિદ્યુત સંપર્કની રીત, એમ અલગ અલગ રીત વિશે તમે ડીપના અંદર અભ્યાસ કર્યો. હવે થોડું આપણે રિવિઝન કરીએ છીએ કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ દ્રવ્ય એ મૂળભૂત રીતે 100 કરતાં વધારે પદાર્થ કે કણોનું બનેલું હોય છે. 100 કરતાં વધારે કણોનું બનેલું હોય છે. મુખ્યત્વે 3 પ્રકારના કણ હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. હંમેશા પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત હોય છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હોય છે, ન્યુટ્રોન એ હંમેશા તટસ્થ હોય છે કે જેને કોઈ જ પ્રકારનો ચાર્જ મતલબ કે વિદ્યુત ભાર વિહીન હોય છે. ઓકે, બીજી વાત કરીએ છીએ કે અલગ અલગ પ્રકારે એના મૂલ્ય પણ આપણે સાથે કન્સિડર કર્યા હતા કે માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.67 ઇન્ટુ 10⁻⁻27 kg જેટલું હતું. માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 9.11 ઇન્ટુ 10⁻31 kg જેટલું હતું. ઓકે, ત્યારબાદ ક્વોન્ટાઇઝેશન હતું, મતલબ કે વિદ્યુતીય બળ મુખ્યત્વે 2 પ્રકારના હતા. એક આકર્ષી પ્રકારનું બળ હતું અને એક અપાકર્ષી બળનું હતું. બે સમાન વિદ્યુત ભારો અથવા તો 2 ધન ધન અથવા તો 2 ઋણ ઋણ બંને એકબીજાથી શું થશે? અપાકર્ષણ થશે, મતલબ કે બંને એકબીજાથી દૂર જશે. અહીંયા અપાકર્ષી બળ લાગશે, અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. હવે બીજાની વાત કરીએ છીએ જ્યારે અસમાન વિદ્યુત ભાર એટલે કે ધન અને એક ઋણ બંને એકબીજાને શું કરશે? આકર્ષણ થશે. અહીંયા કયા પ્રકારનું બળ લાગશે? આકર્ષિત પ્રકારનું. ઓકે, આમ અલગ અલગ પ્રકારે આપણે અભ્યાસ કર્યો હતો લાસ્ટ લેક્ચરની અંદર. ઓકે, હવે થોડું આગળ રિવિઝન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ભાર કોઈ બી પદાર્થ કે કુદરતની અંદર વિદ્યુત ભાર હંમેશા પૂર્ણ ગુણાંકની અંદર જોવા મળતા હોય છે. એના માટે ક્વોન્ટાઇઝેશનની અંદર તમે સૂત્ર જોયું હતું Q બરાબર N ઇન્ટુ E, જ્યાં N ને કહે છે પૂર્ણાંક સંખ્યાનું મૂલ્ય 1 2 3 તમે લઈ શકો છો. જ્યારે E ને કહે છે પ્રાથમિક વિદ્યુત ભાર અથવા તો મૂળભૂત વિદ્યુત ભાર કે જેનું બેઝિક મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ સુધીનું હોય છે. આ કુલમ એ વિદ્યુત ભારનો એકમ છે. એના પછીનો બીજો એકમ હતો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. એનું પારિમાણિક સૂત્રની વાત કરીએ તો એના 2 પારિમાણિક સૂત્રો મળતા હતા, એક Q1 અને એક બીજું હતું E1 અને T1. આમ અલગ અલગ રીતે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. ઓકે, ત્યારબાદ વાત કરીએ છીએ ઘર્ષણની રીતની, મતલબ કે કોઈ પદાર્થને કઈ રીતે વિદ્યુત ભારિત કરી શકાય. સૌપ્રથમ ઘર્ષણની રીત હતી. ઘર્ષણની રીતમાં શું હતું કે એક કાચનો સળિયો હતો, બીજો રેશમનું કાપડ હતું. જ્યારે પણ આ બંનેને એકબીજા સાથે ઘર્ષણમાં લાવવામાં આવતા ત્યારે એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જતા હતા. એક પદાર્થ ધન વિદ્યુત ભારિત બનતું હતું, બીજો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બનતું હતું. જસ્ટ એક સમજાઈ દઈએ શોર્ટની અંદર કે એક રેશમનું કાપડ છે, આ રેશમનું કાપડ છે, આ રેશમના કાપડ છે. આપણે રેશમના કાપડને આપણે કાચના સળિયા સાથે શું કરીએ છીએ? ઘર્ષણ કરીએ છીએ. જ્યારે પણ એના સાથે ઘર્ષણ કરવામાં આવે છે ત્યારે આ કાચના સળિયાને જ્યારે પણ એના અલગથી ઘર્ષણ કરાવે ત્યારે બંને એકબીજા પર વિદ્યુત ભારિત થાય છે. મતલબ કે કાચના સળિયા પરથી ધન વિદ્યુત મતલબ કે અહીંયાથી ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર જાય છે. જ્યારે પણ અહીંયાથી ધન વિદ્યુત ભાર અહીંયા ધીરે ધીરે વધતો જાય છે, અહીંયા ઋણ વિદ્યુત ભારમાં વધારો થાય છે. પરિણામે નંબર ઓફ ઇલેક્ટ્રોન શું કરે છે? એક જગ્યા પરથી બીજી જગ્યાએ ગતિ કરે છે. અહીંયા દળમાં થતો ફેરફાર N ઇન્ટુ ME અથવા તો Q/E ઇન્ટુ ME જેટલો હોય છે. આમ અલગ અલગ સૂત્રની મદદથી તમે અહીંયા દળમાં થતો ફેરફાર તમે જોઈ શકો છો. ઓકે, ત્યાર પછી ભૌતિક સંપર્કની રીત હતી. ભૌતિક સંપર્કની અંદર જ્યારે પણ બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવતા હતા. સૌપ્રથમ ધારો કે આ બે ગોળાઓ છે, આ બંને ગોળાઓની ત્રિજ્યા શરૂઆતની અંદર કેવી છે? સમાન છે. R1 આ R2, આના પરનો વિદ્યુત ભાર છે Q1,
આના પરનો વિદ્યુત ભાર છે Q2. હું શું કરું છું, બંનેને કોઈ સુવાહક તાર અથવા તો એકબીજાને સંપર્કમાં લાવું છું. સંપર્કમાં લાવી અને ત્યારબાદ બંનેને સેપરેટ કરું છું, અલગ કરું છું. ત્યારે બંને પર પ્રસ્થાપિત થતો નવો વીજભાર Q1 ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2/2 થશે. જ્યારે બીજો વિદ્યુત ભાર Q2 બરાબર Q1 પ્લસ Q2/2. આ ક્યારે કે જ્યારે બંનેની ત્રિજ્યા R1 ઇઝ ઇક્વલ ટુ R2 કન્ડિશન હશે ત્યારે. જો ધારો કે બંનેની ત્રિજ્યાઓ અલગ અલગ હોય, ડિફરન્ટ હોય, તેવી સ્થિતિની અંદર અહીંયા વિદ્યુત ભાર, અહીંયા બે ગોળાઓ લીધા છે, આ બે ગોળા છે, આ બે ગોળાઓની ત્રિજ્યા કેવી છે, સમાન છે. તમે અહીંયા જોઈ શકો છો કે બંને ગોળાઓની ત્રિજ્યા કેવી છે, સમાન છે, સોરી અસમાન છે. અહીંયા R1 થશે, R2 થશે, બંને કેવા છે, અલગ અલગ ત્રિજ્યા. R1 નોટ ઇક્વલ ટુ R2. જ્યારે પણ બંનેની ત્રિજ્યા અસમાન હોય, ધારો કે એક ગોળો છે અને એક U છે, એ ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો છે, Q છે, U ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો છે, 0 છે. ત્યારે આ કન્ડિશનની અંદર કે બંનેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે બંને પરનો વિદ્યુત ભાર કેટલો જોવા મળશે એ આપણે કોની મદદથી શોધી શકાય કે અહીંયા સેપરેટ થતો નવો વિદ્યુત ભાર Q1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સૌપ્રથમ શું કરશું, A અને U ગોળાનો બેઝિક સરવાળો કરશું. મતલબ કે Q પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે, Q થશે ઇન્ટુ જે તેની ત્રિજ્યા R1 ડિવાઇડ બાય R1 પ્લસ R2 એઝ ઇટ ઇઝ. બીજાની ત્રિજ્યા થશે Q1 ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. આ અલગ અલગ રીતે તમે વિદ્યુત ભારિત કરવાની રીતોનો અભ્યાસ કર્યો. એના પછી સૌ પ્રથમ મહત્વનો એક બોર્ડને અનુલક્ષીને કે જે બહુ બધી વાર બોર્ડની અંદર પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન છે કે ભાઈ કુલમ્બનો નિયમ, કે જેને મુખ્યત્વે બે પ્રકારે સ્વરૂપ જણાઈ શકાય છે. એક છે સદિશ સ્વરૂપ અને એક હોય છે અદિશ સ્વરૂપ. ઓકે, શાંતિથી આપણે અહીંયા ભણીશું, સમજીશું કે કુલમ્બનો નિયમ શું કહેવા માગે છે. એના મુખ્યત્વે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું કે કુલમ્બનો નિયમ માત્ર ને માત્ર બે બિંદુવત પદાર્થો પર જ લાગુ પડે છે. હવે બે બિંદુવત પદાર્થો એટલે શું કે બે બિંદુવત પદાર્થો કે જેમના પરિમાણ તેમના વચ્ચેના અંતરની સરખામણીમાં કેવા હોય, બહુ નાના હોય, કે પરિમાણને આપણે અવગણી શકાય. એ સ્થિતિની અંદર એ જે બે વિદ્યુત ભાર હોય છે તેને આપણે શું કરીએ છીએ, અવગણી શકીએ. એના કારણે બે બિંદુવત કહીએ છીએ. હવે સૌપ્રથમ કુલમ્બનો નિયમનો અભ્યાસ કરીએ એના પહેલાં એનો સ્ટેટમેન્ટ લખી દઈએ કે બે બિંદુવત અને આ વિદ્યુત ભારો કેવા હોય છે, સ્ટેટિક હોવા જોઈએ, મતલબ કે પોતાની જગ્યા પર સ્થિર હોવા જોઈએ. બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ અથવા તો તમે બીજી રીતે લખવું હોય અથવા કુલંબીય બળ અથવા વિદ્યુતીય બળ એ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે બેઝિકલી અહીંયા આપણે બે બિંદુવત વિદ્યુત ભારો લીધા છે. આ બે બિંદુવત વિદ્યુત ભારો એકબીજાથી થોડા અંતરે મૂકેલા છે. ધારો કે અહીંયા સમજાઈ દઈએ કે બે બિંદુવત વિદ્યુત ભારો લીધા આપણે. એક છે વિદ્યુત ભાર Q1 છે, એક છે વિદ્યુત ભાર Q2 છે. આ બંને વચ્ચેનું અંતર છે R જેટલું અંતર છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, આ બે વિદ્યુત ભારોને બે કોઈ જ પ્રકારના માધ્યમમાં મૂક્યા નથી. મતલબ કે શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે છે. અહીંયા આપણે માધ્યમ તરીકે લઈએ છીએ શૂન્ય અવકાશ. અહીંયા સૌપ્રથમ લખેલું છે કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ
તે બે વિદ્યુત ભારોના કોલંબીય બળને બેઝિકલી આપણે F વડે દર્શાવીએ તો F ચલે છે Q1 into Q2 તો Q1 into Q2 मतलब કે શું વિદ્યાર્થી મિત્રો કોલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ એ તે બે વિદ્યુત ભારોના શું થાય છે ગુણાકારના સમપ્રમાણમાં એટલે મેં અહીંયા ગુણાકાર કન્સિડર કરીએ છીએ ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે વ્યસ્ત પ્રમાણમાં છે એના કારણે આપણે લખીએ છીએ 1 અંતર એનો વર્ગ અને એને આપણે શું લખીએ છીએ વ્યસ્ત પ્રમાણમાં F proportional to 1 upon r square હું આ કમ્બાઈન કરીને એક સૂત્રની અંદર કન્વર્ટ કરું છું તો F proportional to Q1 Q2 ભાગ્યા r square તમે આ રીતે કોલંબિયા બળના સૂત્રને લખી શકો છો હવે કેવું છે કે આ ચલે છે અને સરખામણીના અંદર એક કોન્સ્ટન્ટ મૂકતા કે જેને આપણે કોલંબિયન કોન્સ્ટન્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે તો હું ચલે છે નીકાળીશ તો F is equal to અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખો આગળ આપણે અભ્યાસ કરશો ડાયલેક્ટ્રિક અચળાંક અને અહીંયા છે કોલંબીય અચળાંક જ્યારે તમે ડાયલેક્ટ્રિક અચળાંકનું વેલ્યુને કન્સિડર કરશો તો ડાયલેક્ટ્રિક અચળાંક એ કેપિટલ કે માં દર્શાવો જ્યારે આ જે કોલંબીય અચળાંક છે આ કોલંબીય અચળાંકને સ્મોલ કે વડે દર્શાવવામાં આવે છે ઓકે F પ્રોપોર્શનલ ટુ મતલબ કે ચલે છે નીકાળીને આપણે બરાબર લખીએ છીએ ત્યારે આપણે શું મૂકશું કે અચળાંક મૂકશું એ અચળાંકને આપણે કોલંબિયન અચળાંક અથવા તો સમપ્રમાણતાનો અચળાંક કહીએ છીએ F is equal to K as it is સૂત્ર લખીએ છીએ Q1 Q2 ભાગ્યા r સ્ક્વેર અહીંયા આ બેઝિક રીતે જ્યારે પણ આ તમારા બે વિદ્યુતો ભારો શૂન્યાવકાશમાં પ્રસ્થાપિત કર્યા હોય શૂન્યાવકાશમાં મૂક્યા હોય તો એ બિંદુવત વિદ્યુત ભારો જે સ્થિર છે તેમની વચ્ચે લાગતું કોલંબીય બળ F is equal to K Q1 Q2 ભાગ્યા r સ્ક્વેર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે અહીંયા જે પરિણામી બળ છે એ પરિણામી બળની દિશા એ બે બળોની દિશાની અંદર જ પરિણામી બળની દિશા તમને જોવા મળશે F is equal to બે વિદ્યુત ભારોને જોડતી રેખાની અંદર પરિણામી બળની દિશા હશે F બરાબર K Q1 Q2 ભાગ્યા r સ્ક્વેર જ્યાં K ને કહે છે કોલંબિયન અચળાંક અથવા તો આને કહી શકાય છે સમપ્રમાણતાનો અચળાંક હવે એને થોડી એની બેઝિકલી એ મુખ્યત્વે બે પદ્ધતિ પર આધાર રાખે છે એનો આધાર બે વસ્તુ પર છે એક છે એકમ પદ્ધતિ બીજું છે એક છે એકમ પદ્ધતિ અને એક છે માધ્યમની જાત ઉપર તમે શું છે કેનો આધાર છે કેનો આધાર બે વસ્તુ પર છે એક છે એકમ પદ્ધતિ બીજું છે માધ્યમની જાત મતલબ કે આ બે વિદ્યુત ભારો મેં જે શૂન્યાવકાશમાં મૂક્યા છે તો જ્યારે પણ એને હું જે તે માધ્યમ છે ધારો કે પ્લાસ્ટિક છે ઓઇલ છે એ જ્યારે પણ એ બે માધ્યમમાં મૂકવામાં આવે છે તો તેમના વચ્ચે લાગતા કોલંબીય બળના અંદર શું થાય છે ફેરફાર જોવા મળે છે કે જે હાલ થોડી વારમાં અભ્યાસ કરશું હવે વાત કરીએ છીએ આના એકમની એના મૂલ્યની ચર્ચા કરીએ તો કેના અંદર મુખ્યત્વે બે પ્રકારના મૂલ્યની સરખામણી કરવામાં આવે છે એક છે SI ની ચર્ચા કરીએ સૌથી પહેલા અને બીજું છે CGS ઓકે SI ની અંદર વાસ્તવમાં એનું મૂલ્ય હોય છે કે એનું મૂલ્ય હોય છે 8.9875 ગુણ્યા 10⁹ જેટલું વાસ્તવમાં મૂલ્ય હોય છે હવે વાત કરીએ એકમની એકમ વસ્તુ ક્યારે પણ એકમ ગોખવાનો નહીં હંમેશા એકમ તૈયાર કરતા શીખો એકમ બનાવતા શીખો અહીંયા બેઝિકલી મારે કેનું એકમ શોધવું છે હું કેને સૂત્રનો કરતા બનાવ સિમ્પલ અહીંયા સમજીએ મારે જોડે સૂત્ર શું હતું F is equal to K Q1 Q2 ભાગ્યા શું હતું r સ્ક્વેર હતું હવે મારે શોધવાનું શું છે કેનું શોધવાનું છે હું કેને શું કરું સૂત્રનો કરતા બનાવું છું જ્યારે પણ કેને સૂત્રનો કરતા બનાવું જ્યારે પણ જેને સૂત્રનો કરતા બનાવવાનો હોય તો તેને એકલો રાખો તો એ જ પ્રમાણે હું કેને સૂત્રનો કરતા બનાવીશું તો એઝ ઇટ ઇઝ અહીંયા સમપ્રમાણમાં F આ ઉપર જશે એટલે શું થશે r સ્ક્વેર આ Q1 Q2 ક્યાં જશે છેદમાં જશે Q1 Q2 is equal to શું થશે K થશે ઓકે F ને શું થશે ન્યૂટન કહેવાશે F નો એકમ શું થશે ન્યૂટન r એટલે કે મીટર અહીંયા શું થશે મીટરનો સ્ક્વેર ડિવાઇડ બાય Q1 એટલે વિદ્યુત ભારનો એકમ શું થશે કુલમ અહીંયા એઝ ઇટ ઇઝ Q2 નો પણ શું થશે કુલમ ઇઝ ઇક્વલ ટુ શું થશે કુલમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K તો અહીંયા તમને બેઝિકલી શું મળ્યું K નો એકમ મળ્યો K નો એકમ કઈ રીતે બનાવ્યો પહેલા તો સૂત્ર લખ્યું એ સૂત્રની અંદર K ને શું કરો મેં સૂત્રનો કરતા બનાવ્યો એ K ના અંદર સૂત્રનો કરતા બનાવીશ તો K ઇઝ ઇક્વલ ટુ શું થશે આ જે r² છેદમાં છે એ સામે જશે ગુણાકારમાં તો Fr² આ Q1 Q2 ક્યાં જશે છેદમાં જશે F નો
એકમ તમે બધા જાણો છો ન્યૂટન, આર એટલે કે અંતર શેમાં જશે મીટરમાં જશે, પરિણામે ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઇડ બાય q1 પાવર t2 એટલે શું થશે કુલમ્બ સ્ક્વેર. તો એઝ ઇટ ઇઝ આનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન શું થશે કુલમ્બ સ્ક્વેર. હવે એ જ રીતે એના CGS એકમની ચર્ચા કરીએ છીએ. હવે વાસ્તવની અંદર આ જે CGS એકમ છે એ CGS ની અંદર k નું મૂલ્ય વાસ્તવમાં કેટલું હોય છે 1 હોય છે. જ્યારે એના એકમની ચર્ચા કરીએ તો ન્યૂટનનું થશે ડાઇન, મીટરનું થશે સેન્ટીમીટર અને કુલમ્બ સ્ક્વેરના કુલમ્બ સ્ક્વેર. તો વાસ્તવની અંદર k નું વ્યવહારની અંદર જ્યારે તમે એક્ઝામ્પલ અલગ એક્ઝામ્પલ ગણશો તો એની અંદર એનું મૂલ્ય વાસ્તવમાં લેવામાં આવે છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર થશે. હવે વાસ્તવમાં k નું મૂલ્ય એ તો તમે ભણી ગયા કે ભાઈ k નું મૂલ્ય વાસ્તવમાં કેટલું કે સાહેબ 9 × 10⁹ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર થાય. બટ વાસ્તવની અંદર k નું એક ફોર્મ્યુલા છે, એનું સૂત્ર છે k = 1/4πε0 જેટલું હોય છે. k = કેટલો થાય 1/4πε0. હવે જ્યાં ε0 છે કે 9 આવ્યું વળી આની અંદર તો વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ ε0 ને કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ε0 ને કહેવાય છે અહીંયા આપણે લખી દઈએ ε0 ને કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય છે અને જેનું વાસ્તવમાં મૂલ્ય 8.85 × 10⁻12. હવે વાસ્તવની અંદર આનું મૂલ્ય કઈ રીતે કન્સિડર કરશું કે આનો જે એકમ હશે એ એકમ શું થશે પહેલાનો વ્યસ્ત હશે. આનો એકમ કેટલો છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર. તો એઝ ઇટ ઇઝ આનો એકમ શું થશે વ્યસ્ત કરી દો એટલે કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. એઝ ઇટ ઇઝ તમે ε0 નો સાથે પણ કન્સિડર કરી શકો છો. હવે ε0 ની સાથે સરખામણી કરીએ તો આ જ તેનું મૂલ્ય હું શું મૂકું છું બેઝિક ફોર્મ્યુલાની અંદર મેન ઇક્વેશનની અંદર મૂકું છું. જ્યારે પણ આ k ની કિંમત આ મેન ઇક્વેશનની અંદર મૂકું છું ત્યારે પરિણામી લાગતું બળ મને કેટલું મળશે કે ભાઈ બેઝિક ફોર્મ્યુલા શું હતું F = k q1 q2 ભાગ્યા r² હતો. મારે k ની કિંમત હું શું લખું છું 1 અહીંયા લખી દઈએ k = 1/4πε0. કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી 8.85 × 10⁻12 એનો એકમ થશે આનો વ્યસ્ત કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. ઓકે k ની કિંમત અહીંયા મૂકું છું F = k એટલે 1/4πε0 q1 q2 ભાગ્યા કે જેને સમીકરણ નંબર 1 આપી આપણે. હવે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ભણાય કે ભાઈ બે બિંદુઓ વિદ્યુતભાર છે એ બંને વિદ્યુતભારને શૂન્ય અવકાશમાં મૂકેલા છે, બંને વચ્ચેનું અંતર r છે. કુલમ્બનો નિયમ હું ફરીથી એકવાર રિપીટ કરાવું છું વિદ્યાર્થી મિત્રો. બે બિંદુવત અને સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ એ તે બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે ધારો કે બંને વચ્ચેનું અંતર કેટલું છે r છે તો તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બંને સાથે સંકળાય કરીએ F = q1 q2 ભાગ્યા r². જ્યાં k ને કહે છે કુલંબીય અચળાંક અથવા તો સમપ્રમાણતાનો અચળાંક. k નું મૂલ્ય થાય છે 1/4πε0. ε0 કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી જેનું મૂલ્ય થશે 8.85 × 10⁻12. એ જ મૂલ્ય અહીંયા મૂકું છું. હવે હું શું કરું છું આ જે બંને વિદ્યુતભારો વચ્ચે ફ્રી ઓફ સ્પેસ છે શૂન્ય અવકાશ છે તો એની જગ્યાએ હું કંઈક માધ્યમ રાખું છું. આ જે વિદ્યુતભાર છે q1 છે આ છે q2 છે અને એ બંનેની વચ્ચે હું શું રાખું છું કોઈ માધ્યમ રાખું છું. જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા માધ્યમ રીતે દર્શાવ્યું છે એ જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક માધ્યમ દર્શાવ્યું છે. માધ્યમ તરીકે તમે પ્લાસ્ટિક લઈ શકો, માઇકો લઈ શકો, પોલિથીન લઈ શકો, રબર લઈ શકો છો, સિલિકોન લઈ શકો છો, ધાતુ લઈ શકો. એઝ ઇટ ઇઝ અલગ રીતે તમે માધ્યમ કન્સિડર કરશો. હવે જ્યારે પણ એને માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે બંને વચ્ચે લાગતું બળ મીડિયમ ઇન અ ફોર્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઇન અ મીડિયમ મતલબ કે વિદ્યુતીય બળ જે તે મીડિયમની અંદર કેટલું થાય છે કે F = 1/4πε. જ્યારે માધ્યમ નહોતું મતલબ કે ફ્રી ઓફ સ્પેસ હતું ત્યારે આપણે ε0 કન્સિડર કરતા હતા. હવે જ્યારે પણ માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે માધ્યમની પરમિટિવિટી એ તમને કેટલી હશે કે ભાઈ ε જેટલી હશે. તો અહીંયા શું લખું છું હું લખું છું
એઝ ઇટ ઇઝ ટુ Fm ઇઝ ઇક્વલ ટુ 1/4 બાય એપ્સિલોન Q1 Q2 ભાગ્યા શું થશે R² કે જેને હું સમીકરણ નંબર 2 આપું છું. હવે વિદ્યાર્થી મિત્રો શૂન્યાવકાશની પરમિટિવિટી અને માધ્યમની પરમિટિવિટી સાથે આપણે સંબંધ દર્શાવતું એક સૂત્રને કન્સિડર કરીએ છીએ કે એપ્સિલોન બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ કહેવાશે એપ્સિલોન r અથવા તો કહેવાશે ડાઇલેક્ટ્રિક અચળાંક કે જેને કેપિટલ K સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો એને મેં કેપિટલ K સાથે દર્શાવ્યો છે અહીંયા મેં સ્મોલ k આને કહેવાશે કોલંબિયન અચળાંક આને કહેવાશે ડાઇલેક્ટ્રિક અચળાંક અહીંયા બંનેની અંદર ફેરફાર છે આને કહેવાશે કોલંબિય અચળાંક આને કહેવાશે શું કહેવાશે સમપ્રમાણતાનો અચળાંક સોરી આને કહેવાશે ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે કેવું થાય છે એપ્સિલોન બાય એપ્સિલોન 0 ના ગુણોત્તરને તમે કહો છો ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે હવે એઝ ઇટ ઇઝ સમી નંબર 1 અને સમી નંબર 2 નો શું કરું છું હું ગુણોત્તર લઉં છું. જ્યારે સમી નંબર 1 અને 2 નો હું ગુણોત્તર લઉં છું ત્યારે બંને વચ્ચે મળતું પરિણામી મૂલ્ય મને કેટલું થાય છે કે ભાઈ જ્યારે પણ બંને વચ્ચે પરિણામી મૂલ્ય f ભાગ્યા fm ઓકે f તમારા જોડે કેટલા છે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 ભાગ્યા r² છે તો એની જગ્યાએ હું કિંમત મૂકું છું 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 ભાગ્યા r². હવે વાત કરીએ છીએ fm ની. આ જે પદ છેદમાં છે એ શું થશે ડાયરેક્ટ ઇન્વર્સ થઈ જશે વ્યસ્ત થઈ જશે મતલબ કે જે છેદ હશે એ અંશમાં જશે ને અંશ હશે છેદમાં જશે અને સિમ્પલ રીતે કશું જ નહીં કરવાનું આ જે છેદમાં છે ને એને ઉલટા કરી લખવાનું છે. ઓકે બેઝિકલી 4 પાઈ એપ્સિલોન 0 ઉપર જશે 4 પાઈ એપ્સિલોન ઇન્ટુ r² ડિવાઇડ બાય શું થશે q1 q2. ચલો 4 પાઈ કટ કરીએ r² કટ કરીએ q1 q2 કન્સિડર કરીએ તો f/fm ઇઝ ઇક્વલ ટુ તમારા જોડે વધ્યું શું કે ઉપરથી સાઈડ એપ્સિલોન વધ્યા અને નીચેથી શું વધ્યું એપ્સિલોન 0. હવે તમને એક વસ્તુ ખ્યાલ છે એપ્સિલોન બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે k થાય છે પરિણામે f/fm ઇઝ ઇક્વલ ટુ શું થશે k. હું અહીંયા fm ના સૂત્રનો કરતા બનાવું છું તો fm ને ક્યાં લઈ જઈને k ને ક્યાં લાવું છું છેદમાં લાવું છું તો f/k ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે fm. મતલબ કે આ સૂત્ર શું દર્શાવે છે કે જ્યારે પણ કોઈ માધ્યમની અંદર fm શું છે કે માધ્યમની અંદર લાગતું બળ છે કે જ્યારે પણ કોઈ માધ્યમની અંદર તમે વિદ્યુત ભારોને મૂકો છો તો તેમની વચ્ચે લાગતું બળ એ શૂન્યાવકાશિત લાગતા બળ કરતાં કેવો થાય છે k માં